નમસ્કાર સાથીઓ, હું છું પુષ્પરાજસિંહ જાડેજા। આજે હું મારા ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ મેઇન રોડ છે નટરાજ ફાટક થી કલેક્ટર ઓફિસ તરફ જવા માટેનો। આ રોડ પર રેલવે ટ્રેકની એક્ઝેક્ટ બાજુમાં ખુલ્લેઆમ દારૂની ખુલ્લી બોટલો પડી છે। આપ જોઈને અંદાજો લગાવી શકો કે આ એક ગાંધીનું ગુજરાત છે, જે ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે। જે દારૂની બોટલો અત્યારે ખુલ્લેઆમ પડી છે। તો આપના આ વિડીયોના માધ્યમથી મારો સીધો પ્રશ્ન છે કે મોરબીની અંદર આ દારૂબંધી શેની? જો આવી રીતના ખુલ્લી બોટલો અંદાજિત 15 થી 20 બોટલો ખુલ્લી પડી છે અહીંયા, ત્યારે અંદાજો લગાવી શકો કે કેટલી દારૂની બોટલ, કેટલો દારૂ મોરબીની અંદર વેચાતો હશે। ત્યારે આ વિડીયોના માધ્યમથી તંત્રને વિનંતી છે કે તાત્કાલિકના ધોરણે મોરબીની અંદર થોડીક જો કડકાઈ પણ અપનાવશે તો આની અંદર 100% બુટલેગરો ઉપર લગામ લગાવી શકાશે। કારણ કે આ વિસ્તાર છે જ્યાં સામે તાલુકા પોલીસ સ્ટેશનના ક્વાર્ટર છે, તાલુકા પોલીસ સ્ટેશન છે, ડીવાયએસપી ઓફિસ છે, અને બિલકુલ એની સામે રેલવે ટ્રેક છે। રેલવે ટ્રેકની પાસે જ રોડ ઉપર અંદાજિત 15 થી 20 જેટલી દારૂની બોટલો પડી છે। તો તંત્રને વિનંતી કે તાત્કાલિકના ધોરણે મોરબીની અંદર દારૂ જે ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે એની ઉપર રોક લગાવવામાં આવે। વંદે માતરમ, ભારત માતા કી જય, જય હિન્દ।